હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રના ભાવનગરમાં જેસર, મહુવા અને પાલિતાણા પંથકમાં વરસાદ પડ્યો। ક્યાંક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો, ક્યાંક કાળા ડિબાંગ વાદળો છવાયા અને બાદમાં રીતસરનો તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો। પાલિતાણામાં તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ। ભર ચોમાસે જેવો વરસાદ વરસે અને પાણી ભરાય એવી જ રીતે કેટલાક વિસ્તારો જળમગ્ન બની ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કેટલાક વોકળામાં પણ નવા નીરની સતત આવક વધી, જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। આ તરફ અમરેલીના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે। જો કે છેલ્લા 10 દિવસથી અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યો છે। બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારો કે જ્યાં તેજ પવન, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મોટો ફટકો કોઈને પડી રહ્યો હોય તો એ છે ધરતીપુત્રોને, કેમ કે અત્યારે વણજોઈતો આ વરસાદ છે। ડિપ્રેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે, જે ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે। કેટલાક વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા વરસાદના કારણે। ક્યાંક તેજ પવનની સાથે વરસાદ વરસ્યો। રાજુલા, ખાંભા, સાવરકુંડલા જેવા શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો ચિંતામાં આવી ગયા।